ચિત્તપાવન બ્રાહ્મણ મહિલા મંડળ અને ચિત્તપાવન યુવા મંચ દ્વારા વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ નિમિત્તે ત્રિદિવસીય ફોટો એક્ઝિબિશન યોજાયું હતું. વડોદરા શહેરના જેતલપુર ખાતે ત્રિદિવસીય ફોટો એક્ઝિબિશનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ચિત્તપાવન બ્રાહ્મણ મહિલા મંડળ અને ચિત્તપાવન યુવા મંચ દ્વારા વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ નિમિત્તે પેઇન્ટિંગ અને ફોટોગ્રાફનું પ્રદર્શન યોજાયું હતું, જેમાં નેચર પર ફોટોગ્રાફીનું પ્રદર્શન યોજાય છે. આ પ્રદર્શન તારીખ 25, 26, 27 જુલાઈ ચાલુ રહેશે, જેનો સમય સવારે 11 થી રાત્રેના 8:30 વાગ્યા સુધીનો રહેશે. આ પ્રદર્શનમાં 30થી વધુ લોકોએ ભાગ લીધો છે. વિવિધ પ્રકારના પેઇન્ટિંગનું પ્રદર્શન યોજાયું છે. આ એક્ઝિબિશનમાં વડોદરાના શહેરીજનોને જોડાવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. ચિત્તપાવન બ્રાહ્મણ યુવા મંડળ, ચિત્તપાવન મહિલા મંડળ અને ચિત્તપાવન બ્રાહ્મણ સંઘ તરફથી આ પ્રદર્શન યોજવામાં આવ્યું છે અને તે PNG ગેલેરીમાં છે અને એનો ટાઈમ છે સવારે 11 થી 8 વાગ્યા સુધી. કયા પેઇન્ટિંગો રાખવાના, કેટલા પેઇન્ટિંગો રાખવાના? પેઇન્ટિંગ્સના ફોર્મ્સ 3-4 જાતના રાખ્યા છે. એમાં એક તો પેઇન્ટિંગ છે, પછી ફોટોગ્રાફીનું છે અને યસ, એટલે પેઇન્ટિંગ અને ફોટોગ્રાફી આ બે મેઇન ફોર્મ્સ છે. ખાસ કરીને કેવા ફોટોગ્રાફ છે, કેવા પેઇન્ટિંગ છે? યસ, નેચર રિલેટેડ પેઇન્ટિંગ છે. એટલે નેચર વર્લ્ડ નેચર કન્ઝર્વેશન ડે હમણાં 28 જુલાઈના છે, તો એના રિલેટેડ આ બધા અમે નેચરના પિક્ચર્સ મૂક્યા છે. કેટલા પિક્ચરો છે અને કેટલા પેઇન્ટિંગ? 40 જેટલા ફ્રેમ્સ એટલે અમારા ફોટોગ્રાફીના છે અને 10 થી 15 પાર્ટિસિપન્ટ્સ અમારા પેઇન્ટિંગના છે. શું આપણો પરિચય? હું શુભાંગી મનોહર છું. હું પોતે વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર છું અને આ 3 દિવસ માટે એક્ઝિબિશન ચાલશે, 25, 26 અને 27. ફોટોગ્રાફીમાં કેટલા લોકોએ ભાગ લીધો? ફોટોગ્રાફીમાં 20 જેટલા છે અને પેઇન્ટિંગ્સ માટે 6 to 7.